સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનું વાતાવરણ છે ને એટલું જોરદાર છે ને, આમ હવાય નહીં કે નહીં, તાપય નહીં લાગતો. અને આજે થયેલી છે વિશ્વકર્મા જયંતિ, એટલે વિશ્વકર્મા ભગવાનનો આજે જન્મદિવસ છે. તો આપણે કન્સ્ટ્રક્શન એટલે કડિયા ટાઈસનું કામ બધું કરીએ છીએ, એટલે આજે રજા અમારે આમ લીગલી રજા કહેવાય, જે બધાની સ્પેશિયલ નોકરીઓવાળાની રવિવારની રજા આવે એવું આ અમારે આ એક જ રજા એવું હોય છે ને કે અમારે કામ નહીં કરવાનું હોય, બંધ જ હોય બધાના કામ. જે કડિયા કામ હોય, સેન્ટિંગવાળા હોય, ટાઈલ્સવાળા હોય, સુતારો હોય, એ બધાની રજા જ હોય છે આજે. તો ચલો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયેલા છે, જોઈ શકો છો તમે. તો જો પહેલાં અત્યારના સૂર્ય ભગવાન, આજે તો કંઈક વાદળ્યું છે એની પ્લેન જ વાદળ છે. તો આપણે ચલો જઈએ પહેલાં અંદર, ઘરની અંદર. ઘરમાં તમને બતાવીએ શું કરે છે બધા. ચલો, ને પછી આપણે છે ને મંદિરે જઈશું વિશ્વકર્મા ભગવાનના, ત્યાંના પણ તમને દર્શન કરાવીશું આજે. એટલે હું ડેલી જઉં છું, પણ પછી બંધ થઈ ગયેલો પાછો, કારણ કે થોડુંક ટાઈમનું આમથી આમ બધું થતું હતું ને એવું હતું ને, એટલા માટે. તો ચાલો આપણે જઈએ. જોઈ લો મમ્મી ચા પીવા બેસી ગયા છે. કેવું વળી ગઈ ને વળી એ કામ કરે છે હજી. તો જો પપ્પાના મગ છે ને, મગનું પાણી બાફવા મૂકેલું છે. હા, બધું કે નહીં કરે ને. આપણા ભાઈ તૈયાર થઈ ગયેલા છે. જો પહેલાં તો પપ્પા ચા પીવા બેઠા છે. કેવું લાગુ પપ્પા? તબિયતમાં ફરક કે નહીં પડે? સાચું કહેજો, ખાલી નહીં કહેતો. જો ટીવી ચાલે છે, ભાઈ દર્શન કરે છે. દીવા આજે પહેલાં થઈ ગયેલા છે, એટલે ટાઈમ જોઈ લો તમે, 9 વાગી ગયા છે. ઘરમાં છે ને 7, 7:30 થાય એટલે દીવા થઈ જાય છે. જોલા આપણે બહુ ગમે છે જગન્નાથ ભગવાન. તો ચાલો આપણે પહેલાં ચા પાણી કરી નાખીએ, પછી જઈએ મંદિરે. જોઈ લો ગાઈસ, બહાર બેઠા જ ભાઈ ફોન જોવે છે. પપ્પા લોકો મમ્મી છે ને પપ્પાના પપ્પાએ કાપી આલે, સેવા કરે છે. હસતા હસતા આવે છે. એ ખાખરાનું ચાલે છે. ના આજે વિશ્વકર્મા તેરસ છે. આજે વિશ્વકર્મા તેરસ છે એટલે આજે રજા છે, એટલે બધા ઘરે જ છે. જોઈ લો ગાઈસ, અત્યારે ખાખરાનું ચાલુ છે અને આપણે ખાઈ લીધેલું છે. ભાઈ રમે છે, એની હજી ઉત્તરાયણ ગયેલી નહીં. હવે આપણે જઈએ છોકરા પાસે. દવાખાને જઈને આવ્યા, ડ્રેસિંગ કરાવવાનું હતું ને, તો ડ્રેસિંગ માટે જઈને આવ્યા. ડ્રેસિંગ થઈ ગયું, હવે ટાંકા તોડવાના છે. તો હવે લગભગ 4-5 દિવસ રહીને બોલાવેલા છે, બુધવારે જવાનું છે. તો હવે આપણે ત્યારે જ લગભગ ટાંકા તૈયાર થઈ જશે, તો લાગશે. તો ચાલો આપણે જઈએ હવે પાછા. જોઈ લો અત્યારે ભાઈ પાણી છાંટે છે. જો આ ઘેર છે ને, આવું આ બેનનું ઘેર બને છે આપણા. ઓ રહ્યા દે નહીં, તું જો રહ્યા દે, દિમાગ ની ખસા હોય તો મને પલાળવાનો હોય. તું તારા પગ ગંદા છે, મારા થોડી છે. જોઈ લો ગાઈસ, જોઈ લો. આપણા છે ને બેનનું ઘેર બને છે. તો જો આ એની એડ્રેસ બતાવો તમને. નાનું જ ઘર છે, બહુ મોટું નથી. જોઈ લો આટલું ઘેર છે. હવે છે ને બાથરૂમ બનાવે છે, અને આ બાજુ કિચન આવશે, અને અહીંયાથી છે ને લગભગ દાદર જશે.
ના આમ દોડ દો જો ખાવાની વસ્તુ જો હજી યુટ્યુબર બનવું છે એટલે યુટ્યુબર બનાય જો આપણું આ ચકલું ના બેઠા જ છે આપણે બધાને આપણે અહીંયા બેઠા છે જીગાભાઈ આયા જીગાભાઈ જો જીગાભાઈ રે છે ને ઓળખો તમે આ ભાઈને આ આપણા ખંભાત ના છે ને પહેલાના રહેવાસી હતા જોઈ લો ઓળખો છો ને અને આપણા અનિલભાઈ જોઈ લો કેવો લાગે હેન્સમ લાગે છે ને ના એનો કાકા ભત્રીજો કાકો થાય કે ભત્રીજો થાય હું કાકો નહીં થાય પણ તો તું ભત્રીજો કબ બોલે જોઈ લો ગાઈસ દાદા એ તું રમાડે છે કઈ રડે છે ગાઈસ જોઈ લો આપણે આજે સિકોતર માતાનો કાલે સંગ છે તો એની તૈયારી ચાલુ થઈ ગયેલી છે તો જો આ માતાજીનું ડેકોરેશન કર્યું છે અહીં કરી બરાબર આપણા નિકુલભાઈ છે ને એના એ છે કાર્યકર્તા છે જોઈ લો આ બોક્સો બંધાઈ ચાલુ થઈ ગયેલું છે અને ત્યાં કાર્ય પણ ચાલે છે જોઈ લો કામકાજ આમાં બીજા વહીવટ કરતા ત્યાં કંઈ બધા બેઠેલા છે ના આપણે અહીં કંઈ કામ કરીએ જ જો આપણા કુણાલભાઈ જોઈ લો અહીં કંઈ ઈશારો કરે છે કંઈ કહેવું છે કોઈ કુણાલ કંઈ કહેવાનું જ કઈ જોઈ લો હવે કામ આમ નોનસ્ટોપ પતી ગયેલું છે જોઈ લો હજી થોડું કામ હજી બાકી જેવું લાગે છે આપણને કારણ કે થોડુંક પાછળ લાઇટિંગ ઓછું પડે છે જોઈ લો હે ને સો ગાઈસ જોઈ લો હવે લાઇટિંગ કરવા પછી માતાજીને કેટલું સુંદર લાગે છે એકદમ જાણે કે સ્વર્ગમાંથી માતાજી આવ્યા હોય ને એવું લાગે છે અહીંયા ચલો તો ગાઈસ ચલો આપણે હવે ઘરે આવી ગયા છે ખાવા માટે તો જોઈ લો 8 વાગ્યા છે પપ્પા ખાવા બેઠા જ કેવું લાગુ હવે પપ્પા તબિયત ફરક પડે પહેલાં કહે કે નહીં ફરક જ છે ને ફરક જ છે તો જો અત્યારે ઘરમાં શું બનાવે છે રોટલી છે હા શું આ કાજુ પનીરની સબ્જી શું વાત છે હા આજે કાજુ પનીરની સબ્જી અને રોટલી બનાવેલી છે ઘરે બરાબર તો આપણે ખાઈ લઈએ પછી ખાઈને આજે કાલે સંગ છે ને આવતીકાલે તો આજે છે ને ગરબા રાખેલા છે તો તૈયાર વેર થઈને આપણે જઈએ પછી ગરબા રમવા પહેલાં ખાઈ લઈએ પછી ખાઈને આરતી કરવા જઈએ ને પછી કરીશું બરાબર તો ચલો તો ગાઈસ આજે શનિવાર છે હનુમાન દાદાની આરતી ચાલે છે પછી ગઈ છોકરાઓ બધા મેચો રમે છે જોઈ લો ઉપર આરતી ચાલે ને કાલે સંગ છે તો એના ગરબા છે ત્યારે અમારા નેશનલભાઈ શરમ આવે છે ના બીજા બધા બેઠા છે અમારા જયભાઈ એકલા એક ભાઈ નાસ્તો આવી ગયેલો છે આપણે જય
જો ભાઈ આપણા ભાવેશભાઈ ભજીયા બનાવ્યા છે, જોઈ લેજો. ભાવેશભાઈ બરાબર મેલજો. સો હેલો ગાઈસ, ફાઇનલી હવે આજનો દિવસ પતી ગયેલો છે. આજનો દિવસ એટલે બીજો દિવસ ચાલુ થઈ ગયો. તો તમને ટાઈમ બતાવું. રાતના જોઈ લો કેટલા વાગ્યા, 1:45 થઈ ગયા. 2 વાગ્યામાં ખાલી 10 જ મિનિટ બાકી છે. તો આપણે ઘરે આવ્યા, ગરબા રમ્યા, થોડી ટીમલી પણ રમી અને ડાન્સ કર્યો. તો મજા આવી ગઈ. આજનો દિવસ બહુ જોરદાર લાગ્યો, મજા આવી. એટલે તો ચલો આપણે હવે वीडियो કરીએ છીએ આપણે एंड. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पर नया है तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय.